જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? બધા મજામાં? તો મજામાં જ હશો. તો હું અને મારો દીકરો યુગ, મારો ભાઈ કેતન, એનો દીકરો, એમના પત્ની, અમે પહોંચી ગયા છીએ જામનગરના ત્રિમંદિરે. તો ત્રિમંદિર છે ખૂબ જ સરસ મજાનું દાદા ભગવાનનું મંદિર છે. આ મારા ભાભી અને એના ભાઈની દીકરી છે, અને આ મારો દીકરો યુગ કૂદાકૂદ અને દોડાદોડ કરી રહ્યા છે. તો સરસ મજાનું મંદિર છે, અને ઘણા બધા દેવી દેવતાઓની મૂર્તિ પણ મંદિરની અંદર વિરાજમાન છે. તમે જોઈ શકો છો કે સભાગૃહ છે એ કેવડો મોટો છે. અહીંયા યુગ અને વિરાજ છે એ ભગવાનના દર્શન સાથે સાથે દોડાદોડી પણ ચાલુ છે, કારણ કે બે ભાઈઓ પહેલી જ વખત આવી રીતે મળ્યા છે એટલે ખૂબ જ ઉત્સાહમાં છે. અહીં ભગવાન શંકર મહાદેવનું લિંગ છે. તો એક બેનને ફોટો પડાવો તો મેં એનો ફોટો પાડી દીધો, એટલે મને કે લાવો હું તમારો વિડીયો બનાવી દઉં. તો એને મારો આ વિડીયો છે એ અજાણ્યા બહેન છે એને મને બનાવી દીધો, અને સરસ મજાનો વિડીયો બનાવી દીધો છે. અને આગળ પણ કે ના તમે દર્શન વ્યવસ્થિત કરી લ્યો, હું તમારો સરસ મજાનો વિડીયો છે એ બનાવી દઉં છું. તો અહીંયા હનુમાન બાપા, માતાજી અને આખા હોલનું દ્રશ્ય છે. બધા લોકો છે એ આરામથી બેઠા પણ છે. અહીંયા માતા આશાપુરા માતાજીની મૂર્તિ છે. અહીંયા ગાયત્રી માતાની મૂર્તિ છે, અને અહીંયા અંબામાં પણ વિરાજમાન છે. તો બધાના આશીર્વાદ એકસાથે તમને અહીં ત્રિમંદિરમાં મળી જશે. આ છે બાલાજી, યોગેશ્વર, દ્વારકાધીશ, ભદ્રકાળી દેવી. તો ખૂબ જ સરસ મજાનું મંદિર, અને સાથે સાથે તમે ઠંડો પવન, સરસ શાંતિપૂર્ણ વાતાવરણ માણી શકો. તેમજ હા, અહીં એક સારી વસ્તુ એ પણ હતી કે તમે બધા જ વારાફરતી વારા છે એ ભગવાનની આરતી પણ કરી શકો, એટલે એનો પણ લાભ તમને અહીંયા મળી જાય. તો મારો દીકરો યુગ અને મારા ભાઈનો દીકરો બે મસ્તી ટાઈમ. અહીંયા સાંઈ બાબા છે એમના દર્શન પણ તમને થઈ જશે. સાથે સાથે સરસ મજાનો ત્યાં ફાસ્ટ ફૂડની નાની એવી દુકાન પણ છે, જ્યાં તમને નાસ્તો પણ મળી જશે, અને સાથે સાથે સરસ મજાનો નાનો એવો બગીચો પણ છે. તો બાળકોને એ પણ મજા આવે. મેં એનો જે રિયલ વોઇસ છે એ મ્યુટ કરી દીધો છે, બાકી તો આજે રોલનો એટલો અવાજ આવતો હતો ને, તો અહીંયા યુગ અને વિરાજને ખૂબ જ એટલે ખૂબ જ મજા આવી ગઈ. તમે જુઓ, ધમામ ચકડી મચાવી દીધી છે આમ બાજુથી આમ બાજુ. તો સરસ મજાનું મંદિર છે એ આ ત્રિમંદિર છે અહીંયા જામનગરમાં આવેલું છે. તો તમે પણ એક વખત એમની મંદિરની મુલાકાત છે જરૂરથી લેજો. સરસ મજાની બેસવાની લોન છે, બાળકોને રમવા માટેનું છે, નાસ્તો પણ મળી રહેશે, અને શાંતિપૂર્ણ વાતાવરણ પણ અહીં તમને મળી રહેશે. અને આ આખા મંદિરનો વ્યૂ છે સાંજના સમયનો, તો તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું વાતાવરણ અહીં છે. તો બાળકો એ તો ખૂબ જ મજા કરી, સાથે સાથે અમે પણ મજા કરી. જુઓ તમે, અહીંયા અમે લોનમાં બેઠા છીએ, મારા ભાભી, હું અને એના ભાઈની દીકરી. તો સરસ મજાનું મંદિર છે એ છે. તો જો આ વિડીયો તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરીથી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.